આપણને જો કે હે આપણે જો 4 વાગે આપણે જમવા દીધું છે 100% વાત અને દૂધ હે ના સાચી વાત છે અને પ્લસ કે દૂધ પાછું અનલિમિટેડ ને એવું નહીં કે ફિક્સ જ છે કે આટલું ફિક્સ નહીં કોઈ વસ્તુ નાળા તાલપત્રી વતન રાખે છે જો તમે આપણે આ રસા છે આપણે આ જ રસો લીધેલો છે આપણી ગાડીમાં તમે જોયું હોય છે આ બાજુ જો ફુગા તમે જોવો આ બધા અલંગના ફુગા લાગે છે 20-40 સાઈઝ છે આપણે જોવા અમને તમે વિડીયોમાં જોયું હોય છે આપણે બેટરીને પાણી બદલાવ્યું હતું તે જ બદલાવ્યું હતું ને હું નામે તારું પુનિતભાઈ બધું કામ કરતા હશો ને ટોટલ આખી ગાડીનું BS4 BS3 BS6 હવે BS7 આવશે એનું શીખી જાય સ્ટેશન ઊભા હતા ને કે આપણા દ્વારકાના સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા અને અત્યારે જો અહીંયા શું નામ છે તમારું સુનિલભાઈ કેમ કે પાવડર કરી નાખીને તો આપણે શું છે કે લંગોટને ટ્યુબને આપણે થોડુંક આયુષ્ય વધી જાય અને આપણું માખણ વતન મિત્રો આવી ગયું છે જોવો નાની એવી ડોલ ભરીને તાજું ઉતારેલું છે જોવો જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે અમદાવાદનું કરીને આવ્યા હતા એટલે મિત્રો આપણે ગાડી રહી રાતે ખાલી કરી નાખી હતી અને રાતે ખાલી કરી અને આપણે ત્યાંથી નીકળી ગયા હતા એટલે મિત્રો આપણે ગાડી ખાલી કરીને અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા એટલે અત્યારે જુઓ આપણે ચોટીલા પહોંચવા આવ્યા છે અને ચોટીલામાં પહોંચતા જ તે આપણે વરસાદ ઓતન થઈ ગયો છે ચાલુ એટલે અત્યારે જુઓ આપણે ચોટીલામાં એન્ટર થઈ ગયા છે એટલે જે થોડુંક 1-2 કિલોમીટર આગળ છે અને આપણે જવું અહીંથી આપણે ચોટીલાનો ડુંગર દેખાય છે આ તો વરસાદના છાંટા આવે છે એટલે થોડુંક ઓછું ક્લિયરિટી આવે છે બાકી અત્યારે આપણે છે ચોટીલા પાસે પહોંચવા આવ્યા છે અને આગળ જ હમણાં આપણે બલદેવ હોટલ આવી જાય છે ક્રિષ્ના હોટલ ને એ બધી હવે આપણે ઊભા રહીશું પણ ચોટીલા શ્રીફળ ને એવું વધારવા કેમ કે આપણે મિત્રો રાતે જ આપણી ગાડી ખાલી થઈ ગઈ હતી અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે બપોરે કેમ કે આપણે રસ્તામાં ઊભા રહેતા આવતા હતા ને ત્યાં જે ટાઈમ હતો ને એટલે આપણે વિડીયો અત્યારે ચોટીલાથી ચાલુ કર્યો છે અને હવે આપણે ત્યાંથી ખાલી જ આવતા રહ્યા હતા કેમ કે આપણે બધા ટ્રાન્સપોર્ટરને બધાને ફોન કર્યા હતા પણ ક્યાંય માલનું પોઝિશન હતી નહીં એટલે હું છે કે આપણે અત્યારે મોરબી ફોન કરી દીધા છે હવે ફોન આવી જાય તો પછી આપણે સીધી ગાડી ભરવા વહી જઈશું એટલે જોવી હવે જો ફોન આવે તો આપણે ગાડી ભરવા વહી જઈશું નગર પછી આપણે એક્સેલના ટાયર રહ્યા એમાં આપણે પાવડર કરાવવાનો છે એનું કારણ છે કે આપણે ટાયર નાખ્યા ને 25,000 જેવી ગાડી હાલી ગઈ છે ત્યારના આપણે પાવડર કરાવ્યા નથી તો આપણે શું છે કે પાવડર કરાવી નાખીએ એટલે આપણે ચોટીલા આવર હોટલે અને સાઈડ પલટી કરવાની છે પછી આપણે બીજા નંબરના જે ટાયર રહ્યા એમાં એક નકશી દબાવતી હતી આપણે ટાયરની એટલે એ વતન આપણે ટાયર રહ્યા ની એટલા બદલી કરવાના છે એટલે આપણે આવડ હોટલે આવેલા જાય એટલે હું છે કે આપણે જો ફોન આવી જશે ટ્રાન્સપોર્ટરનો કે ભાઈ ગાડી ભરવાની છે તો પછી આપણે ભરવા વહી જઈશું તો પછી આપણે ભરીને આવીને ખોટી દઈશું અને જો અત્યારે આપણે ભરવાનો ફોન ન આવે તો પછી આપણે અત્યારે કરી નાખશું એટલે જોવી હવે ટ્રાન્સપોર્ટરનો ફોન આવે પછી ખબર પડશે અત્યારે જોવો આપણે ચોટીલા આપણે બલદેવ હોટલે પહોંચવા આવ્યા છે બલદેવ પછી આ બાજુ આપણે ખાલી સાઈડમાં જે રહીએ આપણે ડ્રાઈવર સાઈડમાં અત્યારે રહીએ ક્રિષ્ના હોટલ એટલે મિત્રો આપણે જમવાનું બાકી છે શું છે કલ્પેશભાઈ જમવું છે ચોટીલા માવો ખાઈ લઈ પછી ક્યાં જમી લઈ પેલા માવો ખાઈ લઈ કે આપણે ચોટીલા આવી જાય શ્રીફળ ને એવું વધારી લઈ બરોબર મિત્રો પછી આપણે ગમે ત્યાં જમવા ઊભી રાખી અને વાતાવરણ અત્યારે જુઓ વરસાદ ચાલુ જ હતો હમણાં એટલે ઝરમર ચાલુ થયો હતો હમણાં આગળ જાય એટલે જોવી કેવી પોઝિશન છે એ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો
હોટલે પહોંચી ગયા છે અને આવડ હોટલે અત્યારે આપણે રાખી દીધી છે ગાડી પંચરવાળાને ન્યા. એટલે આપણે જે આ ટાયર રહ્યું ને એ આપણે ખોલવાનું છે. તો આ ટાયર રહ્યું ને એને આપણે સાઈડ પલટી કરાવવાના છે. અને જે ઓલી બાજુનું ટાયર રહ્યું ને, કેમ કે આ જોવો આપણે ટાયરનો જોટો નાખ્યો ને ત્યાર પછી આ જોટો રહ્યો એ કંઈ ઉતરો નથી. જોવો તમે આ નકશી જોવો, આ એમનું નકશી છે. હવે ઓલી બાજુનું તમને ટાયર દેખાડું. આપણે જોવો આવડ હોટલ અને આ બાજુની નકશી તમે જોવો. તો આ બાજુ આ ટાયર રહ્યું ને આ બાજુ જો નકશી નથી દેખાતી. ઓલી બાજુ જો આ રીતની નકશી એમનું છે. એટલે આ રહ્યું ને ટાયર આપણે ઉતારે છે. એટલે આપણે આની સાઈડ પલટી કરીને અને પછી આપણે આ ટાયર રહ્યુંની ઓલી બાજુ જવા દઈશું અને એ ટાયર આ બાજુ લઈ લઈશું. કેમ કે એટલે એલાઇનમેન્ટ કર્યું ને એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ આપણે જે એલાઇનમેન્ટ કર્યું ને સક્સેસ ગયું હોય. અને આપણે જે એક્સેલના ટાયર રહ્યા ને એ ટાયર આપણે ખોલવાના છે. એટલે આપણે આમાં આની સાઈડ પલટી કરી નાખશું અને સાઈડ પલટી કર્યા પછી આને ખોલી નાખશું. એટલે આમાં પાવડર કરાવી નાખી. એનું કારણ છે કે આ ટાયર આપણે લગભગ 25,000 જેવા હાલી ગયા છે જ્યારે નવા નાખ્યા ને ત્યાર પછીના. એટલે આમાં આપણે પાવડર કરાવવાનો છે ને પાવડર કરીને સાઈડ પલટી કરી નાખશું. બાકી આ ટાયરમાં તો કાંઈ કરવા પણ છે નહીં આપણે. બાકી આપણે એક્સેલના અને બીજા નંબરના આ બે વસ્તુ આપણે અહીંયા કરી નાખી. અને મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરને એને ફોન વતન કર્યો છે. એટલે એ જે કંઈ ભરવાનું નક્કી થયું નથી, થઈ જાય છે, હાઈન થઈ ગયા. એટલે હવે આપણે અહીંયા આવડ હોટલે આવેલા છે જમવા. આપણે પુંજાભાઈની હોટલ છે આવડ હોટલ. અને અત્યારે ટ્રાફિક ઓછું હોય કેમ કે આપણે અત્યારે આવી 3-3:30 જેવું થઈ ગયું છે. એટલે હવે આપણે અહીંયા હોટલે જમી લઈ અને ક્યાં આપણે ટાયરોનું એ બધું કામ થઈ જાય. અને આમે જો સર્વિસમાં જગ્યા હશે ને તો સર્વિસ હોતન કરાવી નાખવી છે. અને ભરવાનો ફોન આવે તો પછી ભરવા વહી જઈશું. અને આપણે આવડ હોટલે આવી ગયા છે. અને હોટલે અત્યારે તો જમવાનું પૂરું થઈ ગયું છે. પણ આપણે તો શું છે કે આપણે પુંજાભાઈ ગયા તમને ઉપાધિ કરોમાં જમવાનું બધું પડ્યું જ છે. અને અત્યારે જો આપણે જમવામાં વટાણાનું શાક છે અને આ બાજુ આપણે દહીં તીખારી છે, સેવ ટમેટા છે. અને સામે જોવો આપણે પુંજાભાઈ ઊભા છે. અને હોટલ અત્યારે જોવો પેક થવામાં છે, પોતાને એવું બધું ચાલુ છે. અને આપણે કંઈ જમ્યા નથી. આપણે એવું જ હતું કે આવડ હોટલે જઈને જમવું છે. અને આપણે જો કલ્પેશભાઈ ત્યાં ટાયરને એવું ખોલે છે એટલે હમણાં એ આવે છે. એટલે પછી આપણે અહીંયા સર્વિસને એવું કરાવી નાખી ગાડી અને ધોવરાવી નાખી. અને આપણે જો બાજરાનો રોટલો રોટલી અને ભૂંગળા ને એવું બધું આવી ગયું છે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. અને હમણાં કલ્પેશભાઈ આવી જાય એટલે કલ્પેશભાઈ જમી લે. અને આપણું માખણ વતન મિત્રો આવી ગયું છે. જુઓ નાની એવી ડોલ ભરીને તાજું ઉતારેલું છે. જુઓ માખણ સ્પેશિયલ બાજરાનો રોટલો અને માખણ. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. આ બધું જો સંભાળ આવી ગયા, ગોળ ને એ બધું જમી લીધું છે. અને આપણે જેમ જો બીજા વતન બે ભાઈ આવ્યા જમવા. કેમ કે આપણે કેટલા વાગે અહીંયા જમવા આવ્યા એ તમે જુઓ. આપણા પુંજાભાઈ સારા કહેવાય કે અત્યારે આપણને જમાડ્યા. હે પુંજાભાઈ આપણને જો કે હે આપણે જો 4 વાગે આપણે જમવા દીધું છે. અને આપણે જો પરબતભાઈ શું છે પરબતભાઈ મજામાં હે? તો કેમ વહેલા બંધ કરી દીધું કે ટાઈમ જ હકેલાઈ જાય? કેટલા વાગે બંધ થઈ જાય? ના એ વાત સાચી. કેમ કે મિત્રો હવે સાફ સફાઈ કરવાની, કેમ કે ગાડીઓ તો રહી આપણે ચાલુ રહેતી હોય પણ પછી એને કામ હોય ને. જોવો અત્યારે પોતા ચાલુ છે અને ટેબલો બધા જોવો સાફ કરીને મૂક્યા છે. કેમ કે હમણાં પાછું 7 વાગે ક્યાં ચાલુ થઈ જતું હોય. કેટલા વાગે ચાલુ? 7 વાગે થઈ ગયા હે? આપણે જો કેમ કે હાઈ જાય ગાડી બધું કમ્પ્લેટ ચાલુ હોય, હાઈ પડે ને ક્યાં. અને માખણનો વિડીયો તો જોયો હોય, માખણની ડોલું ભરીને જ મૂકે અને બોઘેણા દહીંના 100% વાત. અને દૂધ હે ના સાચી વાત છે. અને પ્લસ કે દૂધ પાછું અનલિમિટેડ ને, એવું નહીં કે ફિક્સ જ છે કે આટલું ફિક્સ નહીં કોઈ વસ્તુ. મિત્રો આપણે આ આવડ હોટલ એવી સિસ્ટમ છે કે તમે દૂધ ખાઓ, દહીં ખાઓ, છાશ ખાઓ કે પછી માખણ એ બધું અનલિમિટેડ. અને આપણે શું છે થાળીનો ભાવ શું છે? 130 રૂપિયા, 130 રૂપિયા. હા અને મજા આવે તો જ પૈસા દેવાના, નગર પૈસા નહીં દેવાના, દાંત કાઢીને જાવ. ના 100% વાત સાચી. અને આ આપણે જોવો
આવડ હોટલનું બોર્ડ તમે જુઓ. અને મિત્રો આપણે તમને એડ્રેસ આપી દઉં કે ભાઈ આપણે રાજકોટ બાજુથી આવે ને એટલે ચોટીલાથી પહેલાં કેટલા કિલોમીટર પહેલાં આવે છે? ચોટીલાથી આપણે રાજકોટથી ચોટીલા પહેલાં 3 કિલોમીટરે આપણે આવડ હોટલ આવી જાય. કયું બ્રિજ? ચારપણા બ્રિજ પહેલાં. અને આપણે અમદાવાદથી આવતા હોય ને તો ચોટીલા વટી જવાનું. ચોટીલા વટીને આપણે આવડ હોટલ આવે છે. ના પાક્કું ગમે એ મિત્રો તમે તાર આવતા હોય અને આપણો વિડીયો તમે દેખાડશો એટલે એમાં તમારે પાછું થોડુંક વધારે વતન તમને આમ સપોર્ટ મળી જશે ફૂલે ફૂલ. બરોબર ને? અને તમને સ્પેશિયલ આમ જોવા અહીંયા રૂમ વતન એવું નથી, ફેમિલી રૂમ વતન છે જમવા માટેનો, કે ફેમિલી આવતા હોય ને તો અલગથી વતન જમી શકે. અને ડ્રાઈવરો માટે તો આપણે છે તે બધું ખુલ્લું બધી વસ્તુ. અને પ્લસ કે આપણે ગાડીવાળા માટે સુવિધા છે ફૂલે ફૂલ. જો સામે ઓટોમોબાઈલ છે, પછી પ્લસ વાયરિંગવાળા છે, ગેરેજવાળા છે અને સર્વિસ સ્ટેશન છે વતન. આપણે જોવો અહીંયા સર્વિસ સ્ટેશન અહીંયા છે. અને પ્લસ નાળા તાલપત્રી વતન ચાલુ કરી દીધા. અને આ આપણે જોવો નાળા તાલપત્રી વતન રાખે છે. જોવો તમે આપણે આ રસા છે, આપણે આ જ રસો લીધેલો છે આપણી ગાડીમાં, તમે જોયું હોય છે. આ બાજુ જો ફુગા તમે જોવો, આ બધા અલંગના ફુગા લાગે છે, 20-40 સાઈઝ છે. આપણે ફૂલ બોડી ગાડીમાં માપ આવી જાય. આ જો 1 નંબર ફુગા છે, કાંઈ ઘટે નહીં એવા. અને આ રસો તો અત્યારે આપણે ટ્રેન્ડિંગ છે આ રસાનો. જો તમે આ બાજુ ફુગા છે, કાંઈ ઘટે નહીં એવા. એટલે આપણે અહીંયા આવડ હોટલે મળી જઈશે એમ. અને પ્લસ કે આપણે અહીંયા જોવો કોપારી, તમાકુ, ગાડીઓનો સામાન જે લેવો હોય આપણે એ બધો મળી રહી છે. અને પ્લસ કે ટાયર રિમોટ કરવા હોય ને તો આપણે ટાયર રિમોટવાળા અહીંયા છે, પંચરવાળા છે, ગેરેજવાળા, સર્વિસવાળા. એટલે કોઈ વસ્તુ આપણે અહીંયા ગાડીવાળાને જવું ન પડે, બધું જ અહીંયા હોટલમાં જ બધું થઈ રહે. આપણે પુંજાભાઈની હોટલ છે જો. અને હોટલ એટલે કાંઈ ઘટે નહીં એવી હોટલ છે. અને એકવાર તો મિત્રો જમવા આવજો તે એકવાર જમશો ને તો બીજી વાર બીજી હોટલ ભૂલી જઈશો. હા જો આવડ હોટલ. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય આપણી ગાડીએ, ટાયરોને એવું બધું આપણે ખોલવાનું છે. ગાડી આવતા રહ્યા છે અને કલ્પેશભાઈ રહ્યા ગયા છે જમવા. અને આપણે જો એક્સેલના ટાયર ખોલી નાખ્યા છે, ઓલી બાજુનો એક બાકી છે અને આ બીજા નંબરના એ ખોલી નાખ્યા છે. એટલે હવે આપણે અહીંયા પાવડર કરી નાખી. જો આપણે ટાયર ખુલે છે. કા ભૂરા ઓળખી ગયો. એટલે હવે મિત્રો આપણે ટાયરોને એવું ખોલી નાખી. થઈ ગया इसमें पाउडर हो गया. આ રીતનો આપણે પાવડર અહીંયા કરાવતા હતા જો. કેમ કે પાવડર કરી નાખીને તો આપણે શું છે કે લંગોટને ટ્યુબને આપણે થોડુંક આયુષ્ય વધી જાય. નગર શું છે પાવડર ન કરાવીને તો ચોટી જાય, પછી બહુ લાંબો ટાઈમ હાલે ને ટ્યુબને લંગોટને એ બધું. આપણે આ ટાયર રહ્યા ને 25,000 હાલી ગયા. એટલે પછી આપણે આ કરાવી નાખ્યા. હજી ટાઈમ છે કે આપણે. એટલે હવે આપણે બધું પાવડરને એવું કરાવી નાખી. ટાયરને એવું તો બધું ફિટિંગ થાય છે. અને આપણે અહીંયા જો આવડ હોટલ સર્વિસ સ્ટેશન છે. અને આપણે સર્વિસ સ્ટેશન ઊભા હતા ને કે આપણે દ્વારકાના સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા. અને અત્યારે જો એ અહીંયા શું નામ તમારું? સુનિલભાઈ. સુનિલભાઈ આપણને ભેગા થઈ ગયા હતા. અને આપણે અહીંયા સર્વિસ સ્ટેશનનું પૂછવા આવ્યા હતા કે સર્વિસ આ ગાડી થઈ જાય ને પછી આપણી ગાડી કરવાની છે. અને એમની ગાડી જો સામે દ્વારકા પાર્સિંગની છે. દ્વારકા પાર્સિંગ છે ને કે જામનગર છે? જીજે 12 કચ્છ પાર્સિંગ છે, પણ ઓમ દ્વારકાની ગાડી છે. આપણે ક્યાંનું ભર્યું હોય તમારે? ગોંધિયાનું. એમને ગોંધિયાનું ભર્યું છે. આપણે જે નાગપુર વટીને ગોંધિયા આવે ને ત્યાંનો માલ ભર્યો છે. તો આપણે અહીંયા પૂછવા આવ્યા હતા કે ભાઈ કેટલી વાર છે આ સર્વિસની, કે આપણને જોઈ ગયા હતા. અને આપણે વિડીયો રેગ્યુલર જોવે છે. અને આપણને એકવાર એમને ફોન હતો ને કર્યો હતો દ્વારકાથી કે ભાઈ ગાડીમાં આવવું છે. ત્યાં જ બધે મોકો થઈ ગયા ને ભેગા થઈ ગયા. અને હવે આપણે અહીંયા સર્વિસને એવું કરાવી. કેમ કે આપણે આવડ હોટલ જ રહેવાનું છે. એનું કારણ છે કે ભાઈ આપણે જે ભરવાનો ને એનો બધો ફોન કર્યો છે, પણ એ જે કાંઈ ફોન આવ્યો નથી ટ્રાન્સપોર્ટેથી. એટલે આવે પછી તો આપણે જવાનું થઈ છે, નકર પછી આપણે અહીંયા હોટલે સાઈડ. ટાયરને એ બધું ફિટ થઈ ગયું છે. અને ટાયર ફિટ કરાવીને અત્યારે આપણે સર્વિસ સ્ટેશન ઉપર ગાડી સર્વિસ કરવા લગાડી દીધી છે. અને આપણે અત્યારે જો
બાલટાટી કરાવવાના હતા ને તે અત્યારે આપણે અહીં જો આવડ હોટલ જ બાલટાટીવાળા હતા એટલે અત્યારે જો આપણે બાલટાટી કરાવી છે અને સામે જ મિત્રો આપણે ગાડી સર્વિસ થાય છે સર્વિસ ચાલુ છે ધોવાની ગાડી અને આપણે અત્યારે કરાવી છે બાલટાટી અને સામે જોવો આપણે આવડ હોટલ એટલે હવે મિત્રો આપણે બાલટાટી કરાવી લઈને ક્યાં આપણે સર્વિસ વગર થઈ જાય ગાડી કેમ કે એક સાઈડ તો ધોવાઈ ગઈ છે બીજી સાઈડ ધોવે છે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે આ ગાડી વતન સર્વિસ થઈ ગઈ છે અને ગાડી અત્યારે જોવો આપણે અહીંયા આપણા વાયરિંગવાળા ભાઈબંધ છે એટલે આપણે લાઇટ નથી થતી જે આપણે આ લીલા કલરની લાઇટ રહીને એક નથી થતી એટલે આપણે જોવો લાઇટો નાખી દીધી છે આપણે જોવા અમને તમે વિડીયોમાં જોયું છે આપણે બેટરીને પાણી બદલાવ્યું હતું તે જ બદલાવ્યું હતું ને હું નામે તારું પુનિતભાઈ આપણે જો એમને વાયરિંગની દુકાન છે ભગીરથ ઓટો ઇલેક્ટ્રિક એટલે આપણે જોવા બધી નથી થતી ની બધી આપણે ગોઠવી નાખી છે લાઇટો અને એમાં ઓલી જે રહીને આપણે 3 નંબરની આપણને કોમેન્ટ વતન કરી હતી આપણે એક સબસ્ક્રાઈબર ભાઈએ કે 3 નંબરની લાઇટ નથી થતી 3 નંબરની નહીં છેલ્લેથી બીજી એટલે વચલી લાઇટ નથી થતી એટલે આપણા પુનિતભાઈએ કરી દીધી છે ચાલુ એટલે હવે મિત્રો આપણે ગાડીનું તો બધું કામ થઈ ગયું છે એટલે હવે આપણે ફોન કરવાનો છે ટ્રાન્સપોર્ટવાળાને કે ભાઈ આપણે ભરવાની શું પોઝિશન છે એ કેમ કે અહીંયા આપણે બધું જે આપણું ગાડીનું નાનું મોટું કામ હતું ને બધું કરી નાખ્યું છે એટલે હવે આપણે અહીંથી જમીન અને પછી અહીંયા કા હુવીને કા પછી જઈશું વાંકાનેર બાજુ અને અત્યારે જો પાર્કિંગ એ ફૂલ ભરાઈ ગયું છે અને અહીંયા બધા જો એક ગાડીનું કામ ચાલુ છે હે એન્જિનનું કામ હાલે છે કેમ કે એન્જિન બારું કાઢ્યું હતું બરોબર આખું બારું કાઢ્યું હા જો મિત્રો આપણે અહીંયા ગેરેજવાળા ભાઈ છે એમનું આરીફભાઈ નામ છે ને લગભગ ઇમરાનભાઈ જો ઇમરાનભાઈ નામ છે એને આખું એન્જિન બારું કાઢીને આ એન્જિન બનાવ્યું છે જામનગરની ગાડી છે જામનગર જ છે ને કા GJ10 તોફાની કાનુડો જો કમ્પ્લીટ અહીંયા બનાવી છે ગાડી આપણા BS3 છે એટલે હવે આપણે નીકળી અહીંથી અને અહીંયા મિત્રો આવડ હોટલે જોવો આપણે પેરપાર્ટની દુકાન છે પછી આપણે અહીંયા પુનિતભાઈનું વાયરિંગની દુકાન છે અને આ બાજુ ગેરેજ છે અને સામે જ બાલદાઢીની દુકાન છે એટલે આપણે ત્યાં જ બાલદાઢી કરાવ્યા હતા અને આપણે પુનિતભાઈનું જોવો વાયરિંગની દુકાન બધી કામ કરતા હશો ને ટોટલ આખી ગાડીનું BS4 BS3 BS6 હવે BS7 આવશે એનું એનું શીખી જાય BS7 આવશે કે 10 આવશે લગભગ BS7 જ આવશે હવે આવે એ સાચી એસી વાળી આવે છો હવે તો એસી નું કામ તમારે કરવાનું ને વાયરિંગનું જ તે એસી નું પછી શીખી જવાય ને કેમ કે એસી નું પછી ચાલુ રહેશે જ તે કેમ કે ડ્રાઈવરો રહે પછી તો એસી બંધ હોય જરીક હોય તો તરત જ આવશે વાયરિંગ વાળા પાસે એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ જમીન પછી નીકળશું અહીંથી